હેલો ફેમિલી, કેમ છો બધાય? મજામાં ને હું પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આટાને આપણે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા અને અત્યારના વાગ્યા છે 2:30 વાગી ગયા છે ને આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો. કારણ કે તમને તો ખબર જ છે સવારથી એકલાને આપણે કામ કરવાનું એટલે બ્લોગ સ્ટાર્ટ કરવાનું લેટ થઈ જાય છે. અને આપણે જોઈ શકો છો શેઠ છે આર્યા, એટલે આટલું પણ કામમાં આપણને મદદ કરાવે નહીં એટલે લેટ થઈ જાય પછી. તો હવે હેડ્યા છીએ આપણે ચોક સારા લોકેશન ઉપર વિડીયો શૂટ કરવા માટે. તો શું તો ચલો આપણે હવે જઈએ સારા લોકેશન ઉપર. ફેમિલી આજે પાછું નવું લોકેશન બદલ્યું છે. જે અમારા સિટીના છે ને એમને તો ખબર પડી જતી છે કયા લોકેશન પર આવી ગયા. તો જોઈએ કો આ અમારું પાટણનું શું હ મને નહીં ખબર. તમારું કોઈ નહીં તો સરકારનું નગરપાલિકાનું. તો આ છે અમારા પાટણનું શું પણ આ છે અમારા પાટણની કૂતરી. કૂતરી કૂતરો લાગે. કૂતરી હા કૂતરી તો લાઈક કરજો બધા એમને. અમુક થોડું મસ્તીમાં કરી દે પણ અમુકને સિરિયસલી લાગે પણ કોઈ એવું હોતું નહીં. અમુક ટાઈમે મસ્તી જ કરતા હોય. હમણાં 2 દિવસ મોર પેલો તલાકવાળા વિડીયો મેં ભાઈએ ખાસું બધું લખ્યું હોય. બંજસ કે એક મસ્તીમાં વિડીયો બનાવી દીધો હતો. અમુક વસ્તુને ના ગમતું હોય તો કંઈ વાંધો નહીં. તો હવે ફટાફટ કોમેડી વિડીયો બનાવાય છે અને થોડો ટુલિટીને લગતો છે ને થોડો મોના ભાભીને લગતો પણ છે. કેમ કે આપણા વિડીયોમાં મોના ભાભી ના આવે તો આપણો વિડીયોમાં વ્યૂ ડાઉન નહીં, આપણી જિંદગી ડાઉન થઈ જાય. હાલ મારી વાત જ છે ને બકા. આપણા વિડીયોમાં મોના ભાભી ના હોય તો આપણી જિંદગી ડાઉન થઈ જાય. એટલે ફરી પાછા આજે મોના ભાભી લાવીએ હોળીના વિડીયોમાં. દગો નહીં બક્કુ. આપણા યુરિયામાં શું કહેવાય શું કહેવાય આ બધું કહેવાય. એમાં આપણા નવા કલાકાર આવી રહ્યા છે ધીમે ધીમે. તો કલાકારનું શું કહેવાય એરિયા. આપણા એરિયામાં નવા કલાકાર. હા, તો કલાકાર આવી રહ્યા છે તો પ્લીઝ સપોર્ટ કરજો. અને એમનું ગીત ટ્રેન્ડિંગમાં થવા માટે બધાએ મહેનત કરજો. એમની રીલ બનાવજો. તો ગીતનું નામ શું છે કલાકાર? જેના માટે અમે ગોડી કડિયા કોમ શીખ્યા એને આજે ફેક્ટરીમાં નોકરી કરતા અમે જોઈ હતી. રીહામણા સુરે થઈ ગયા કીધા વગર એ તો ફેક્ટરીમાં નોકરી કરતા થઈ ગયા. તો ગીત ડિલીટ કરવામાં આવે છે કારણ કે આ ગીત મને નથી ગમતું. કારણ કે ગીત સેટિંગ નથી થતું. આપણી પથારી ફેવરે ગીતમાં સેટિંગ નથી થતું એટલે આ ગીત ડિલીટ કરવામાં આવે છે. તો પ્લીઝ બીજું ગીત બનાવો. તો ફેમિલી આ જોઈએ કહો કે મિનિટે બાટલો લઈને આવી છે ઠેલી. મિનિટે પાણી પીવે. ફેમિલી આપણે હવે ઉનાળો આવી ગયો છે તો પછી તરસ લાગે તો આટલામાં પછી 10 વાળી બોટલ લેવા દોડવું પડે. એના કરતાં પાણી સાથે લાવવું જરૂરી છે. પણ માપનું લા 2 લીટરનો બાટલો શું કરવાનો? 2 લીટરનો નહીં, ખાલી કહેવાનું 2 લીટરમાં 500 પાણી નહીં હમાશે. ઓહ, માં તો પોકને ના ખાલી થઈ ગયું. હવે સાહેબ ઠંડુ પીવડાવતી આપણે વાત જ જોઈ રહ્યું સાહેબ ઠંડુ પીવડાવશે. તો ફેમિલી હવે જવું કરે વિડીયો આપણા ઉતરી રહ્યા. ઘરે જવું ને હવે ધીમે ધીમે રૂટિંગ થઈ રહ્યા. બધા સપોર્ટ કરજો. પહેલાં જેવો હમણાં થોડો સપોર્ટ નહીં કરતા. હવે મોના ભાભી પિયર જતા રહીએ તો અમારો શું વર્ક? સાહેબનો શું વર્ક? સાહેબને તો એવું થતું છે મોના ભાભી પિયર જાય એટલે તો ટુલેટી પમદાર છે. તો હવે કાલ થોડું કામ વધી જશે. કાલ થોડા ટુલેટી માટે ઇન્સ્ટાગ્રામમાં પણ થોડી રીલો બનાવવી પડશે હરખી. તો ફેમિલી ફટાફટ જઈએ કરે ને થોડીક વાર એડિટિંગ કરી નાખી દઈએ. ને કાલ તો આખો દિવસ કામ જ છે. તો શું કામ કાલ ટુલેટી માટે મસ્ત વિડીયો બનાવીએ. કલર લાવવાનું બોમ્બ લાવીએ. હા, પૂતળી બોમ્બ. દિવાળી નહીં, જો બે થેલી રાખવાની, 2 હાથમાં કલરની ને વચમાં ઉતળી બોમ્બ મૂકવાનો. પછી આપણે કેમેરો સ્ટાર્ટ કરવાનો, પછી તારો ઓમ કરવાનું, પછી ભમ કે તો ઉતળી બોમ્બ ફૂટે ને આમ કલર ઉડે. મસ્ત લાગશે ખરેખર. સાચું કહું. મારવાના ધંધા કરી કશું ના થાય. જલ્દી હોળી થઈ જાય.
છેલ્લી હોળી મારે તારા નોમની કાયમ હોડીઓ હોડીઓ મારે તારા નોમની રોજ હોળી હોય તારે એક દાડો હોળી કરવાનું શું હતો કે તો ફેમિલી આ બાજુ જોઈએ કો હવે પારસ આપણી માટે મસ્ત ચા મૂકશે મૂકને બધું ના યાર એક વાર ઘણા પબ્લિક કહેતી હોય પારસ બહુ કેર કરે છે આવું કેર કરે ચાય પાતી નહીં એવું આ એક વાર ચા મૂકી દે આજ પારસ ને શની વાત નહીં ખુશી ચમ ખુશ છે નહીં ખુશ તો ફેમિલી આપણે આવી ગયા છીએ ખેતરમાં અને સાહેબ જો મકાઈ ખાય તો પેલી સાઈડથી મકાઈ આવી જાય હે ચોક ચોક આપણી મકાઈમાં કેમ બહુ મોટી થઈ ગઈ એટલે મકાઈ આવવા માંડી તો ફેમિલી હવે કાલ થોડું પાણી પાવી એવું લાગે તો ફેમિલી હવે થોડી હુકમણી લાગે છે એટલે પાછું કાલે હવે પાણી પાવું પડશે આપણે ને જોઈએ કહો હવે મકાઈના આવડા ડોડા આવી ગયા તો મસ્ત કુણી આપણી મકાઈ થઈ ગઈ છે ને હવે કોઈ ગરાગ નહીં મળે તો પછી મકાઈ ખાવાના દાડા તો મકાઈ આવી ગઈ જો મોટી મકાઈ થઈ જાય તો અહીંયા પારસની બહાર દઈએ રોડ ઉપર 10 કિલો ને બીજા વાળી દેવા પૂડા જેને લેવા આવે ને બાકી મને લાગતું નહીં આપણે લીલી વેચાય પણ હજુ કાલનો દિવસ હવે પાણી પાઈ દેવું મૂન માં ત્રણ છોકરા મકાઈ વેચવા બેસી જાશો છોકરા અને એની મમ્મી બધાને બહાર દેવા એટલે છોકરા ભાડીને શું વસ્તી હટ લેવા આવે તો 10 કિલો આપણે મકાઈ વેચવાનું ચાલુ કરવું પડશે કે એને નાના છોકરા છે એટલે આપણે હટ ત્યાં જઈએ મકાઈ લેવા માટે એટલે ક્યાં માણસો પડે હા જોઈએ કોક તો એમ કહે કે અમારી આશા એવી ના આવે ને અમારે ભગવાન એવું ના કરાવડાવે અમને ભગવાન એવું કરાવે કરી આપણે કદી પેલું ના કરાય પણ ચેતા સદા સુખી આપણો નેક્સ્ટ પ્લેયર આવો હું ચાખો છે એવું ને કુણી મસ્ત મકાઈ બીજ નથી આવ્યા પણ એ ખાવાની મજા આવે ડાયરેક્ટ જ ખાવાની મને નહીં ભાવતી લો મને બહુ ભાવે અમારે ડાયરેક્ટ એમ ને એમ જ ખાઈ લેવાની એકદમ મસ્ત નેચરલ આડ્યા ને એ જાનવરમાં આવી એટલે એમને ચાલો હું જાનવર જ છું જાનવરમાં આવી એટલે બકરું ઘેટું ગધાડું જોઈએ કહો વિડીયો બનાવવા સારું થઈને સાહેબ કુંડી ઉપર ચડી ગયા તો કમ્પ્લીટ ડેમાં થોડી તો આપણે ફટાફટ થોડા ધનિયા લઈ લઈએ ઘર માટે ધનિયામાં તમે જોઈએ કહો એકદમ પાકી જાય પણ જે કૂણા હોય અમુક પહેલાંના એ લઈ લઈએ તો ફેમિલી આ રોડ ઉપરથી આપણે જોઈએ કહો દોઢથી 2 માથોડી આપણી મકાઈ થઈ ગઈ છે આમ નીચેથી તો નહીં ખબર પડતી આ પારસ ઊભી જોઈએ કહો ને આ બાજુ આકડીએ જોઈએ કહો ને આ બગર રસ્તો જોઈએ કહો પણ આ મકાઈ હજુ એટલી બધી નથી પણ આ મકાઈ હજી 2 માથોડી જેવી લાગે જ છે ને થઈ હજી હે ને આ બાજુ જુઓ પારસ કૂણા ધનિયા લઈને લગી છે ને આપણો પાલક તો જુઓ ફેમિલી અડધી મકાઈ ને અડધો પાલક ને પેલી બાજુ તો બીજ આવી ગયા કેમ કે આપણે થોડું લેટ ખાતું હ આજે કેટલા દિવસ પછી ખેતરમાં આવ્યા છીએ વેણીને લેશે પણ જોઈએ કોઈ બિયારણ પણ આવી ગયું એકદમ પાકી ગયા તો ફેમિલી જો બીટની હારે ઉગ્યો ને એટલે બીટની જગ્યાએ આ મૂળો થઈ ગયો તો એની ફૂલી ગયો અને ચી રીતનું થવાનું હવે બીટ જેવો રંગ એવો સંગ તો આ જોઈ લો બીટની હંગાત હતો મૂળો તો તો હવે મસ્ત બીટ કાઢો મસ્ત ખાવા માટે આપણે ને આ બાજુ મકાઈ જુઓ હું કાઢી આલું તો ફેમિલી આ બાજુ આ બાજુ કર્યા હારા જોઈને કાઢે ભાઈ મસ્ત હવે રેવા દે એવું બક્કુ કાપી આલજે સોલિંગ ખાલી એ મૂળો જ છે હા તો હું કાઢી આલું લે આ જો
બસ એ આવી જો ફેમિલી કેવડું મોટું બીટ હે. આ લઈ લું ઉપરનું ડાળખું રહ્યું ને એ ઉખડી ગયું. અને હવે બીટ કાઢવા માટે દેશી ઉપાય કરવો પડે છે એમાં. તો જોઈએ કહો કેવડું મોટું બીટ થઈ ગયું અંદર જમીનની અંદર. હા વાવ, લોહી બનાવો બીટથી. પેલા મૂળો હોય ને આવો હતો. સેમ એવો જેવો રંગ એવો સંગ. આ જો મૂળામાં હોત તો લોબો થઈ જશે ને બીટમાં છે એટલે આવો થઈ ગયો. જોઈ લો. એટલે નહીં કહેતા જેવો રંગ કરો ને એવો સંગ થાય જ. એટલે રંગ સારો કરો તો આપણો સંગ પણ સારો થાય. જોઈએ કહો આટલા આપણે લગભગ 2 કિલો જેટલા બીટ લીધા. તો હવે ઘરે જઈને સલાડ કરીને ખાશું. ને આ બાજુ તો ખાલી જો હા લઈ લો તોણા આપણે થોડા કાઢ્યા થઈ ગયા પણ થોડા લીધા પણ સ્મેલ માટે. ને શાકમાં નાખી દે કોઈ વાંધો નહીં આપણે નહીં. ફેમિલી આ બાજુ ડુંગળી જોઈએ કહો. ડુંગળી લે થોડી. હા તો રેવા દે નહીં લેવી. શું વિસુન પપ્પા અમકા જોઈએ કહો દીવા બગતી 2 ભગત થઈને મંડ્યા. આ ભગત ખતરનાક છે. મસ્તી નહીં પેલું મસ્તી નહીં આડ્યો મન. તો આ ભયાનક ભગત છે. એટલે આ ભગત થી બચીને દેવું પડશે ને. તો ફેમિલી હોત થઈ ગઈ, શાક બની ગયું. બીજું એક મઠ્ઠો લાંબો હાજી. તો ફેમિલી પારસ ખાલી જો મઠ્ઠાનું નામ આપણે. તો ફેમિલી આજનો વિડીયો કંઈક આવો રહ્યો. તમને ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ફોલો કરી લેજો. યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે નવા ફ્રેશ બ્લોગમાં પાછું મળીએ છીએ. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. હર બાય બધાને.